વેલકમ બેક। ગીર સોમનાથમાં ધારાસભ્ય ભગવાન બારડ અધિકારીઓ પર બગડ્યા। સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ સામે તેઓ લાલઘૂમ થયા। ભગવાન બારડ પહોંચે તે પહેલા જ મેળો ખુલ્લો મુકાઈ દેતા તેઓ નારાજ જણાયા। રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ કાર્તિક પૂનમનો મેળો ખુલ્લો મૂક્યો હતો। મેળો ખુલ્લો મૂકવાનો સમય 5:30નો હોવાનો બારડે દાવો કર્યો છે। ટ્રસ્ટના અધિકારીઓ 5 વાગે ટાઈમ આપ્યાનો દાવો કર્યો। બારડે સીએમ સુધી ફરિયાદ કરવાની ચીમકી આપી। સમયને હિસાબે કદાચ ને થોડું વહેલું થઈ ગયું હોય, ભાઈ તો સોમનાથ બાપાનું સાનિધ્ય છે, સોમનાથ બાપાની આ પવિત્ર ભૂમિ છે અને ધ્યાન દોરવું એ નૈતિક જવાબદારી છે અને ધ્યાન દોર્યું છે। બાકી એની અંદર આજે પણ એટલી જ અહીંયા લાગણી જોડાયેલી છે, આવતીકાલે છે અને ભૂતકાળમાં આ જ મેળાનું આયોજન પણ હું મારા ખર્ચે લાઈવ પ્રોગ્રામ કરીને સોમનાથ દાતાના આશીર્વાદથી કરતો હતો। એટલે આ મેળામાં સરસ રીતે લોકો બધા મેળાનો આનંદ માણે, સોમનાથ દાદાના દર્શન કરે અને આ તો આપણી પવિત્ર ભૂમિ છે અને મારું પોતાનું ગામ છે, એટલે મારે એમાં કંઈ વધારે કહેવાની જરૂર નથી। સતી કોઈ પણ માણસની રહેતી હોય છે।